ગુજરાતની ચૂંટણીને લઈને મોટા સમાચાર। જી હા, ગુજરાતની ચૂંટણીને લઈને મોટા સમાચાર છે। ગુજરાતનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર થઈ શકે છે। સૂત્રો તરફથી આ માહિતી સામે આવી રહી છે। હિમાચલની સાથે જ ગુજરાતનું પરિણામ પણ જાહેર થઈ શકે છે। સામાન્ય રીતે એક રાજ્યમાં ચૂંટણી યોજાય ત્યારબાદ અન્ય રાજ્યમાં પણ ચૂંટણી હોય ત્યારે અગાઉ જ્યાં ચૂંટણી યોજાય ત્યાંના પરિણામ પણ ત્યારે જ જાહેર થાય છે, જ્યારે કે બીજા રાજ્યમાં મતદાન પૂર્ણ થાય। એટલે માનવામાં આવી રહ્યું છે કે ગુજરાતના પરિણામો પણ હિમાચલ પ્રદેશના પરિણામોની સાથે જ એટલે કે 8મી ડિસેમ્બરે જ જાહેર થશે। ભલે બંને રાજ્યોની ચૂંટણી એક સાથે નથી થઈ રહી, એ ગુજરાતની જે ડેટ છે તે પણ હજુ ડિક્લેર નથી થઈ, પરંતુ હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત હમણાં જ ઇલેક્શન કમિશને કરી છે અને તેમાં પરિણામ 8મી ડિસેમ્બરે નક્કી કરવામાં આવ્યું છે, તારીખ નક્કી કરવામાં આવી છે। ત્યારે એ વાત પણ સામે આવી રહી છે સૂત્રો તરફથી કે 8મી ડિસેમ્બરે ગુજરાતનું પરિણામ જાહેર થઈ શકે છે, એટલે કે બંને રાજ્યોના પરિણામ એક જ દિવસે જાહેર થશે। આ અંગે વધુ વિગતો મેળવીશું સંવાદદાતા મયુર પાસેથી। જી મયુર, હિમાચલ પ્રદેશની જે ચૂંટણી છે તેની જાહેરાત થઈ ચૂકી છે, પરિણામ 8મી ડિસેમ્બરે આવવાના છે હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના। ગુજરાતની જે ચૂંટણી છે તેની તારીખો હજી જાહેરાત નથી થઈ, પરંતુ જે વાત સામે આવી રહી છે કે પરિણામ બંને રાજ્યોને એક જ દિવસે આવી શકે। जी बिल्कुल संध्या चूंटणी पंचे हिमाचल प्रदेश की चूंटणी है ते जाहिर कर दीधेली है ने तेनु परिणाम जे छे ते 8 डिसेम्बरे काउंटिंग थवानुं छे। जे रीते जे राज्यों चूंटणी जाहिर थती होय छे तो सामान्य रीते चूंटणी पंच जे छे ते काउंटिंग जे दिवसों होय छे ते साथे राखती होय छे अने ते ज रीते जो जोईए तो हिमाचल प्रदेशनुं जे 8મી डिसेम्बरे काउंटिंग नो दिवस राखवामां आवेलो छे। तो गुजरातनुं पण हवे एक वीकनी अंदर जे छे ते चूंटणी डिक्लेर थवानी शक्यताओ छे अने तेने जोता जो वात करीए तो 8મી डिसेम्बरे गुजरातनुं पण काउंटिंग जे छे ते थाय तेवी पूरेपूरी शक्यता छे। आ ज प्रकारनी तारीख जे छे ते चूंटणी पंच द्वारा ए जाहिर करवामां आवे तेवी शक्यताओ हाल लागी रहेली छे। आ पहला पण ज्यारे एक थी वधु राज्योना ज्यारे चूंटणीना कार्यक्रमो जाहिर करतुं होय छे त्यारे जे काउंटिंग जे डेट राखवामां आवती होय छे ते सामान्य रीते चूंटणी पंच आ तमाम जे राज्यों एक थी वधु राज्योनी चूंटणी ज्यारे जाहिर थाय छे त्यारे समान राखवानी होय छे, कारण के एक राज्यनुं परिणाम ए बीजा राज्यना जे मतदारो छे तेनी उपर असर न थाय ते पण चूंटणी पंच जोतुं होय छे। ते ज कारणोसर गुजरातनुं जे काउंटिंग छे ते 8 डिसेम्बरे थाय तेवी पूरेपूरी शक्यताओ हाल लागी रहेली छे। जी मयूर, आपनो आभार मारी साथे जोड़ावा बदल। હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખની જાહેરાત। હિમાચલ પ્રદેશની એક તબક્કામાં ચૂંટણી યોજાશે। 12 નવેમ્બરે હિમાચલ પ્રદેશની ચૂંટણી, 8મી ડિસેમ્બરે હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ, 17 ઓક્ટોબરે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થશે। કેન્દ્રીય ચૂંટણી પંચે કરી છે આ તારીખોની જાહેરાત। વિધાનસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર છે। ગુજરાતની ચૂંટણીને લઈને દિલ્હીમાં બેઠક, દિલ્હીમાં 6 વાગ્યા બાદ શરૂ થશે બેઠક અને બેઠકમાં CR પાટીલ CM પણ હાજર રહેશે। રત્નાકર, અમિત શાહ, JP નડ્ડા પણ હાજર રહેશે। PM પણ બેઠકમાં હાજર રહેશે।